ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાના સૌથી મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોમાંથી એકની શરૂઆત ખરેખર કેવી રીતે થઈ હશે? ચાલો, આજે આપણે ભારતીય સ્વતંત્રતાની એ અવિશ્વસનીય સફર પર નીકળીએ અને જોઈએ કે કેવી રીતે ઐતિહાસિક તથ્યો એક આખા રાષ્ટ્રની જાગૃતિની શક્તિશાળી ગાથા બની ગઈ. દરેક મોટી ક્રાંતિની શરૂઆત ખબર છે ક્યાંથી થાય છે? એક વિચારથી. અને આ પણ એક એવા જ વિચારની કહાણી છે જેણે આખી દુનિયા બદલી નાખી. દાંડી કૂચની આ તસવીર જે આપણે જોઈ રહ્યા છે એ માત્ર એક છબી નથી, એ તો આખા સંઘર્ષનું જીવંત પ્રતીક છે જે આપણને સીધા એ સમયમાં લઈ જાય છે. પણ સવાલ એ છે કે એ વિચાર એક સંગઠિત આંદોલનમાં ફેરવાયો કેવી રીતે? ચાલો હવે એ જોઈએ કે દેશના અલગ અલગ ખૂણેથી ઉઠતા અવાજો કેવી રીતે એક રાષ્ટ્રીય મંચ પર એકઠા થવા લાગ્યા. અને આ જરૂરિયાતમાંથી જન્મ થયો એક સંગઠિત શક્તિનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. અને જુઓ, એની સ્થાપના પાછળ પણ એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી એઓ હ્યુમ એમની મુખ્ય ભૂમિકા હતી. મુંબઈમાં એનું પહેલું અધિવેશન થયું અને વ્યોમેશચંદ્ર બેનર્જીને એના પહેલા પ્રમુખ બનાવવામાં આવ્યા. કહી શકાય કે આ આખી ચળવળનો પહેલો સંગઠિત અવાજ હતો. પણ બહુ જલ્દી આંદોલનની અંદર જ એક વૈચારિક સંઘર્ષ શરૂ થયો. એક એવો વર્ગ ઊભો થયો જે વધુ આક્રમક અને સ્પષ્ટ માંગણીઓ કરતો હતો. અને આ ઉદયે આઝાદીની લડતની રણનીતિને હંમેશા માટે બદલી નાખી. તો જુઓ, અહીં આઝાદી મેળવવા માટે બે અલગ અલગ વિચારધારાઓ, બે અલગ રસ્તાઓ સ્પષ્ટપણે દેખાય છે. એક તરફ હતા મવાળવાદી, જેમ કે ગોપાલ કૃષ્ણ ગોખલે. એમનું માનવું હતું કે આપણે બ્રિટિશ સિસ્ટમમાં રહીને જ અરજીઓ અને બંધારણીય રીતે ધીમે ધીમે સુધારા લાવીશું. પણ બીજી બાજુ હતા જહાલવાદી, લાલબાલ પાલની ત્રિપુટી. એમનો સંદેશો સાફ હતો: હવે બહુ થયું, આપણને જોઈએ સીધી કાર્યવાહી, હડતાળ, બહિષ્કાર, આત્મનિર્ભરતા. અને એમનું લક્ષ્ય હતું સ્વરાજ. આ નાનો સૂનો મતભેદ નહોતો, આ એક એવો સંઘર્ષ હતો જેણે આખી ચળવળની દિશા નક્કી કરી. જો કે લડાઈ માત્ર રાજકીય ચર્ચાઓ પૂરતી સીમિત નહોતી. ભારતની અંદર અને બહાર ક્રાંતિની ચિનગારીઓ પણ સળગી રહી હતી. વિનાયક સાવરકરનું મિત્રમેલા હોય કે પછી લંડનમાં મેડમ કામાનું વંદે માતરમ, આ બધું એ બતાવે છે કે આઝાદીની આગ દરેક જગ્યાએ પ્રસરી રહી હતી. અને પછી ઇતિહાસના મંચ પર મહાત્મા ગાંધીનું આગમન થયું. એમણે સત્યાગ્રહ એટલે કે અહિંસક પ્રતિકારનું એક એવું શસ્ત્ર આપ્યું જેણે આખા સંઘર્ષની વ્યાખ્યા જ બદલી નાખી. ગાંધીજીની પદ્ધતિ એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી હતી. સૌથી પહેલાં અન્યાયને ઓળખો, જેમ કે ચંપારણમાં ગડીના ખેડૂતો પર થતો જુલમ. પછી રાજકુમાર શુક્લ જેવા સ્થાનિક લોકોની મદદથી પીડિતોને એકઠા કરો. અને છેલ્લે કોઈ પણ હિંસા વગર શાંતિથી કાયદાનો ભંગ કરો. આ જ સત્યાગ્રહથી એમણે ભારતમાં પોતાની લડતની શરૂઆત કરી. 1919માં અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ લાગુ કર્યો. આ એક એવો કાયદો હતો જે કોઈ પણ ભારતીયને વગર કેસ ચલાવે જેલમાં પૂરી દેવાની સત્તા આપતો હતો. ગાંધીજીએ એને સીધો કાળો કાયદો કહ્યો અને બસ એમના આ એક વાક્ય આખા દેશમાં વિરોધની આગ લગાવી દીધી. અને હવે આપણે એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં આઝાદીની લડત અમુક નેતાઓ પૂરતી સીમિત ન રહી, પણ એ કરોડો ભારતીયોનો અવાજ બની ગઈ. આ હતો દેશવ્યાપી જન આંદોલનોનો યુગ. આ એક એવી ઘટના હતી જેણે આખા દેશના અંતરાત્માને હચમચાવી નાખ્યો. જલિયાવાલા બાગમાં જનરલ ડાયરના એક ક્રૂર આદેશ પર વૈશાખીના તહેવાર માટે ભેગા થયેલા હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી. આ નરસંહારે બ્રિટિશ શાસન સામેના ગુસ્સાને એક જ્વાળામુખીમાં ફેરવી દીધો. આ હત્યાકાંડ પછી જાણે આખા દેશમાં નૈતિક આક્રોશની એક લહેર ફરી વળી. ગાંધીજીએ પોતાનો કેસર-એ-હિંદ ચંદ્રક પાછો આપી દીધો, તો રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની પદવીનો ત્યાગ કર્યો. અને આ જ ગુસ્સામાંથી જન્મ થયો દેશના પહેલા મોટા જનાંદોલનનો અસહકાર ચળવળ. જો કે ચોરીચોરાની હિંસક ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું, જે એમના અહિંસાના સિદ્ધાંત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. 370 કિલોમીટર પગપાળા, 24 દિવસ સુધી સતત ચાલતી એક યાત્રા. અને આ બધા પાછળ લક્ષ્ય માત્ર એક જ હતું: અંગ્રેજોના મીઠાના અન્યાયી કાયદાને તોડવાનો. હા, આ હતી દાંડી માર્ચ.
અહિંસક વિરોધનું એક એવું શક્તિશાળી પ્રતીક જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું અને આખા દેશને ફરીથી જગાડી દીધો. અને હવે આપણે આ સંઘર્ષના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં આવી પહોંચ્યા છીએ. હવે માંગણી માત્ર થોડા અધિકારોની કે સ્વશાસનની નહોતી, પણ પૂર્ણ સ્વરાજની હતી, એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતા. આ છેલ્લો દાયકો ખૂબ જ ગતિશીલ અને ઘટનાઓથી ભરેલો હતો. એક તરફ નહેરુના નેતૃત્વમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો, બીજી તરફ ગાંધીજીએ લંડનમાં વાટાઘાટો કરી, તો સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક અને આઝાદ હિંદ ફૌજ દ્વારા પોતાનો અલગ માર્ગ બનાવ્યો, અને છેવટે માઉન્ટબેટન યોજનાએ સત્તાના હસ્તાંતરણ માટેનો રસ્તો સાફ કર્યો. દરેક ઘટના આઝાદી તરફનું એક પગથિયું હતું. આ અંતિમ લડાતમાં અનેક મહાન નેતાઓનું યોગદાન અમૂલ્ય રહ્યું. નહેરુએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો, તો સરદાર પટેલે બારડોલીના ખેડૂતોને નેતૃત્વ આપીને સરદારનું બિરુદ મેળવ્યું. ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી બનીને અહિંસાનો સંદેશ ફેલાવતા રહ્યા, તો સુભાષચંદ્ર બોઝે વિદેશમાંથી ચલો દિલ્હીનો નારો બુલંદ કર્યો. દરેકનો માર્ગ કદાચ અલગ હતો, પણ મંઝિલ તો એક જ હતી: ભારતની આઝાદી. સંગઠિત અરજીઓથી શરૂ કરીને દેશવ્યાપી કૂચ સુધી સ્વતંત્રતાનો આ આખો માર્ગ દાયકાઓની રણનીતિ, અસંખ્ય બલિદાનો અને એક અડગ વિચાર પર બન્યો હતો. આ સફર આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આખરે એવું તે શું હોય છે એક વિચારમાં જે લાખો લોકોને એક સાથે એક જ લક્ષ્ય માટે જોડી શકે છે.